હાલો મિત્રો, ભીખાભાઈ ગઢાત્રાના સૌને જય ગિરનારી। અત્યારે આપણે અહીંયા જોઈ રહ્યા છો, આ જૂનાગઢની પવિત્ર પાવન ભૂમિ ઉપર એટલા લોકો અહીંયા પરિક્રમા કરવા આવી રહ્યા છે, બધા આપ જોઈ રહ્યા છો। તો અહીંયા ભવનાથની તળેટીમાં સવારમાં બધાને અહીંયા જોઈ રહ્યા છો આપ ગરમ ગરમ ભજીયા, લાઈવ ભજીયા અને લાવ ભજીયા આપ અહીંયા જોવો, આ તાવડાની અંદર આ લોકો એટલી સેવા કરે અહીંયા આપ જોઈ રહ્યા છો। આ બાપુ છે, બાપુની આગળ જાણવા મળ્યું કે સવારે અત્યારથી બાપુ આપ જરાક બે શબ્દ કહેશો। ગિરનાર તળેટીની અંદર પ્રભુ શ્રી રામની કૃપાથી, ગુરુ મહારાજની કૃપાથી બધાને ગરમા ગરમ ભોજન ભજીયા ગરમા ગરમ 11 વાગ્યા સુધી નાસ્તો મળશે અને બપોરે રામ રોટી ચાલુ અટલ આશ્રમ। અત્યારે આ બાપુ આગળથી આપણે જાણવા મળ્યું કે અત્યારથી આમ જોઈ રહ્યા તો સવારના 7 વાગ્યા હોય કે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી માણસોને જેટલા લોકો આવે તે લોકોને ગરમ ગરમ ભજીયા। અને અમારે હરતું ફરતું અન્નક્ષેત્ર ધોરાજીની અંદર 12 માસ ચાલુ છે। ધોરાજીની અંદર હરતું ફરતું અન્નક્ષેત્ર 12 માસ શરૂ છે। જો આવા સાધુ સંતો થઈને એટલા લોકોની આ સેવા કરતા હોય તો આપણે બધાય પબ્લિકોને એને સાથ લે સહકાર આપવાનો હોય કે ભાઈ લાઈનમાં આવો તો લાઈનમાં આવી બધા લોકો આપ જોઈ રહ્યા છો, એટલા લોકો અહીંયા ગરમા ગરમ ભજીયા લઈ રહ્યા છે। તો આપણે આ ભજીયા આ બધા મોટા મોટા લોકો, મોટી મોટી ઉંમરના લોકો એટલી સેવા કરી રહ્યા છે અને ગુરુદત્ત ગિરનારી મહારાજ આગળ એવી આપણે કૃપા કરી કે બધાને આપ જોઈ રહ્યા છો અહીંયા એટલા ગરમ ગરમ ભજીયા અને આ બધાને આપણે ગુરુદત્ત આગળ એવી આ બાપુ જોવો અહીંયા ગરમા ગરમ ભજીયા લઈને આવી રહ્યા છે। તો આ બધા લોકોને ગુરુદત્ત ભગવાન એવી શક્તિ આપે કાયમને માટે આવી રીતે ગરમ ગરમ ભજીયા ખવડાવતા રહે। બોલો ગુરુદત્ત ગિરનાર।